વેલકમ બેક અને આગળ વાત કરીએ તો અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગોત્સવનો પ્રારંભ થયો। પતંગોત્સવમાં 47 દેશના પતંગ રસિકો જોડાયા। તો આજથી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશના લોકો ભાગ લઈ રહ્યા છે। 47 દેશના 143 ગુજરાતના 417 પતંગ રસિકો ભાગ લઈ રહ્યા છે। अन्य राज्यमांथी पण लोको अहींया पतंग उड़ावा माटे आव्या छे। तो अन्य राज्यमांथी 52 पतंग रसियाओ पण सामेल छे। મને આ વર્ષે જે પ્રેરણા થઈ હતી કે આપણે જે કંઈ બી વાયરસ ફેલાઈ રહ્યો છે શહેરમાં તેને અટકાવવા માટે શું તકેદારી રાખવી અને નગરદેવીની સુરક્ષાની વચ્ચે આ તકેદારી રાખીને આપણા નગરમાં વાયરસનો પ્રવેશ ન થાય તેને અનુસંધાનમાં રાખીને અમે 2 કાઇટ તૈયાર કર્યા છે। એક દેવીનો કાઇટ અને એની સાથે HPMV વાયરસનો કાઇટ। HPMV વાયરસના ડિફરન્ટ ટાઈપ હોય છે, તે ટાઈપ્સના બી અમે કાઇટ્સ ડેવલપ કરેલા છે જે નીચે ફ્લાય થશે। હવે આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે। દર વર્ષે અનેક દેશોના પતંગબાજો આપણે ત્યાં ભાગ લેવા આવે છે। ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનાર રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે। અમદાવાદ, નડિયાદ, ખંભાત, સુરત કાઇટ મેન્યુફેક્ચરિંગ હબ બન્યા છે। આજે ગુજરાતનો આ પતંગ ઉદ્યોગ રૂપિયા 700 કરોડને પાર કરી ગયો છે અને દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો ગુજરાત ધરાવે છે।